આપ કૃપા કરો. પત્ર પૂરો થયો ત્યારે યોગાનુયોગે એ વેળા બેંગ્લોરમાં વરસાદ પડી રહ્યો હતો. ગુરુદેવ અચાનક સામે પડતી બારી બહાર જોઈને બોલ્યા, ચલે જાઓ. થોડા જણા પાસે બેઠેલા, પરંતુ કોઈ કંઈ સમજી શક્યો નહીં. મને થયું બારીમાં કોઈક ઊભું હશે તો એને ત્યાંથી જતા રહેવાનું કહેતા લાગે છે. 1-2 મિનિટ પછી બોલ્યા, यहाँ तुम बरस रहे हो, इधर तुम्हारा क्या काम है, जाओ राजस्थान चले जाओ. પછી हंसता हंसता કહ્યું, इन बादलों को राजस्थान पहुंचने में 2 या 3 दिन लगेंगे. બરાબર ત્રીજે દિવસે હરસાણીથી કેશુભાઈનો તાર આવ્યો. બાપુ, અત્યારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સૌ ભક્તો વરસાદમાં નાચે છે. રામભાઈએ તે દિવસે વરસાદમાં ખૂબ નાચ્યા હતા. એમની એ અનુભૂતિ છે. અને એ વરસાદ ત્યાં કેવી રીતે પહોંચ્યો એ મેં કહ્યું તમને. આ એક પ્રસંગ બદરવાસનો છે. એકવાર હોળી ઉપર શ્રી ગુરુદેવ સાથે અમે આનંદપુરની નજીક આવેલા બદરવાસના ડાક બંગલામાં રહ્યા હતા. સાથે સુંદરજી બાપા, મટ્ટુમા, સુરેશ, ભારતી જોબનપુત્રા વગેરે પણ હતા. ધૂળેટીને દિવસે સવારે ડાક બંગલાની પરસાળમાં શ્રી ગુરુદેવ બેઠા હતા. કમ્પાઉન્ડની બહાર રસ્તા પર છોકરાઓ એકબીજાને ગુલાલથી રંગી રહ્યા હતા ને હસી મજાક કરતા હતા. વાતાવરણ ખુશનુમા હતું. એ વખતે શ્રી ગુરુદેવે બૂમ મારીને મને બોલાવી. હું રસોઈ બનાવતી હતી. મને કહે કે દેખો સુનો, वो बालक क्या कह रहा है. उसने अभी एक राहदारी को खड़ा रख कर कहा, अरे इन पर भी गुलाल डालो, ये सूखे कैसे जा सकते हैं. सभी बच्चों ने उस अनजान आदमी के ऊपर गुलाल छिड़क दिया. आदमी ने भी बच्चों के गाल गुलाल से रंग दिए और सभी हंसने लगे. सोचो, क्या हम भी इसी तरह परिचित अपरिचित सभी पर प्रेम का गुलाल नहीं डाल सकते. પછી મને કહે, હોલી કા મતલબ तुम जानती हो. મેં ના પાડી. એટલે પોતે કહ્યું, इसका अर्थ होता है इतनी तो उम्र हो ली. 2 અક્ષર છૂટા પાડીને એમણે કહ્યું કે આટલી તો ઉંમર વીતી ગઈ, हो ली. अब आगे की सोचो. ईर्षा, राग, द्वेष, ममता, अहंकार, नफरत से ऊपर उठकर सबके प्रति स्नेह भाव रखकर जीवन सुधारने की चेष्टा करो. गई सो गई, अब राख रही को. એટલે કે જે ઉંમર વીતી ગઈ 50, 60 કે 70 વર્ષ એ કેવા ગયા એનો અફસોસ કરવાને બદલે જે કંઈ આવરતા બચી છે એને શ્રી હરિસુમિરન અને માનવ સેવામાં ખર્ચીને જીવન સફળ બનાવવું. ભરતભાઈ દત્તાણી આવ્યા છે. હવે તેઓ અહીં આવે અને પોતાની અનુભૂતિઓ કહે. સદગુરુ દેવ કી જય. કાળના પ્રવાહમાં બીજા 3 વર્ષ નીકળી ગયા. 3 વર્ષ પહેલા આવી જ રીતે આપણે બધા ગુરુદેવના સ્મરણોની યાત્રા કરી. આજે ફરી મોકો આપણને શ્રી રામભાઈ અને શ્રી લાલુભાઈ આપ્યો છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ કાળનો પ્રવાહ વીતી ગયો પણ આપણા માનસપટ ઉપર હજી સુધી કોઈ વસ્તુ વિચલિત થયા વગર એમને એમ જ રહી છે. આટલા વર્ષો થઈ ગયા છતાં જાણે આ બધી વસ્તુઓ ગઈકાલની હોય એટલું સ્પષ્ટ આપણા માનસ ઉપર આ બધી વસ્તુઓ રહી છે. ગઈકાલે દમુબેને જે વાત કરી એના પછી મને યાદ આવ્યું કે ગુરુદેવે એમના જે દૂધીના મુઠિયા માટેનો જે પ્રસંગ એમણે કીધો કે કેટલી સહજતાથી ને કેવી સરળ રીતે એ વસ્તુને એમણે માનસ ભાવ પકડીને એકદમ સરસ રીતે એનો સમજાયું કે ભાઈ આપણે આ રીતે
મનના ભાવ જે છે એમાંથી કેવી રીતે મુક્ત થવું, એનો મને પ્રસંગ એક યાદ આવ્યો કે અમે બદ્રી કેદારની યાત્રામાં ગયા હતા. તો ત્યાં યાત્રા દરમિયાન મારા બા બાપુજીનો એવો નિયમ કે સવારે પૂજન કરીને જ ગાડીમાં બેસવું. પૂજન કરતા હતા એટલે હું તિલક કરવા માટે થઈને ગુરુદેવને તિલક કરવા ગયો. તો ગુરુદેવે આમ મોઢું ફેરવી લીધું. હવે ગુરુદેવે મોઢું ફેરવી લીધું એટલે આપણે સમજી શકીએ કે આપણા ઉપર કેવી અસર થાય કે અરે કેમ ગુરુદેવ આમ મુખારવીને કેમ ફેરવી લીધું. એટલે મને એમ કે કદાચ ધ્યાન નહીં હોય એટલે પછી મેં આ બાજુ મોઢું હતું તો એ બાજુ કરવાની કોશિશ કરી. તો પાછું ગુરુદેવે મોઢું આમ ફેરવી લીધું. એટલે હું તો એકદમ મૂંઝાઈ ગયો. મારી બા ને બાપુજીએ જોવા માંડ્યા કે આ કેમ આમ થયું. કારણ કે આપણા માનસમાં હંમેશા એક વસ્તુ હોય કે આ વસ્તુ બની તો આને પાછળનું શું કારણ હોઈ શકે. કારણ કે આપણે ગુરુદેવ પાસે એટલા રહેલા કે પણ વસ્તુને આપણે ઈ એંગલથી જ જોવા ટેવાયેલા હોય કે આમ કેમ થયું. એટલે પાછું ત્રીજી વાર હું કરવા ગયો તો ગુરુદેવ કે ઓ અચ્છા કે ભરત તુમ હો. હવે ભૂલ કેમ મારી થઈ હતી અને ગુરુદેવે કેટલું સાહજિક રીતે એ વસ્તુ સમજાવી. કારણ કે તે દિવસે મેં, હવે આપણે ત્યારે નાના હોય એટલે બહુ કંઈ ખબર ન હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ને ડ્રેસ કોડ, એવી કંઈ ખબર નહીં. એટલે મેં ચટાપટાવાળા કપડાં પહેર્યા હતા. અને ત્યારે તો ગુરુદેવ એટલું સ્ટ્રિક હતું કે કોઈ બહેનોનો હાથ ન લાગે એના માટે. પછી મને થયું, મેં કીધું કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે. મનમાં જ સમજાઈ ગયું. કારણ કે ગુરુદેવ જ્યારે આવી બધી વસ્તુઓ કરતા ને ત્યારે જેને જે સંદેશ આપવો હોય ને એ માણસ તો સમજી જ જાય કે મારી ક્યાં ભૂલ થઈ છે, અને એ બરોબર એમને પ્રેરણા આપીને સમજાવી દે. એટલે મને થયું, મેં કીધું ભાઈ આ ભૂલ થઈ ગઈ છે. કારણ કે આ કપડાં એવા છે કે જેનાથી આમ જેને કહેવાય ને કે આ યાત્રાના ઓલામાં આ કપડાં ન શોભે. આ પ્રસંગ તો બની ગયો. પછી 3-4 મહિના પછી બોમ્બેમાં એક લગ્ન હતા અને ગુરુદેવ લગ્નમાં પધાર્યા. લગ્નમાં પધાર્યા ત્યારે અમે લોકો દર્શન કરવા ગયા. એટલે ગુરુદેવે કીધું કે ભાઈ મથુરાદાસ ભાઈ શામ કો जाना है शादी में तो तुम लोग आ जाना. હવે એમનું એ બોલવું અને મને વિચાર આવ્યો, મેં કીધું કે હવે ગુરુદેવ સાથે છે તો, કારણ કે એ જમાનામાં એક એવો વણલેખો કાયદો હતો કે લગ્નમાં જઈએ તો આપણે સૂટ પહેરીને જ જવાનું હોય. એટલે હું આ વિચાર મારા મગજમાં આવ્યો અને તરત જ ગુરુદેવે કીધું કે ભરત તું सूट पहन के आ जाना हो शाम को. એટલે કે ભાઈ આ જે પ્રસંગ છે એને પ્રસંગને અનુરૂપ તમે કપડાં પહેરો એમાં કઈ વાંધો નથી, પણ જે પ્રસંગને અનુરૂપ ન હોય ને, એટલે આપણે ત્યાં જે અત્યારે ચિત્રકૂટમાં કે આનંદપુરમાં જે ધોતિયું પહેરીને પૂજા કરવાનો જે આગ્રહ આપણા બધાનો હોય છે એ ખરેખર સાચો છે કે ભાઈ જે પ્રસંગ હોય, જે વસ્તુ હોય એના પ્રમાણે તમે એ કરો તો શોભે અને એ જ સાચું છે. એટલે ગઈકાલે આ જે તમે પ્રસંગ કીધો એના પરથી મને યાદ આવ્યું. મેં કીધું ભાઈ આવી રીતે ગુરુદેવ એક સહજ રીતે કોઈ પણ આમ સીધો ઉપદેશ વગર એકદમ સહજતાથી આવી વસ્તુઓ બધી આપણને સમજાવતા હતા. બીજો એક પ્રસંગ યાદ આવે છે, તમે જે હમણાં દમુબેને કીધું ને કે ભાઈ આપણે પંચ મહાભૂત તત્વો ઉપરનો જે ગુરુદેવનો કાબુ જે છે, એમાં આરોનના ડાક બંગલાનો એક પ્રસંગ યાદ આવે છે કે અમે લોકો આરોનના ડાક બંગલામાં ઉતરાતા. સાંજનો ટાઈમ હતો અને દૂર ગામ સુધી ઓલી જે ઘાસની ગંજી હોય એમાં એકદમ આગ લાગી એટલે માણસો ત્યાંના તો દોડ્યા. અમે બી બધા એકદમ ઊભા થઈ ગયા. ગુરુદેવ જ્યાં બિરાજતા હતા અહીંયાથી ઊભા થઈ ગયા અને પાર્વતીબેનને કીધું કે પાર્વતી પાણી કા લોટા લેકે આવો. હવે ડાક બંગલો આમ ઉપર 5-6 પગથિયા ચડીને જવાય એવો હતો. તો અહીંયા ઉપર ઓટલા ઉપરથી ગુરુદેવે પાર્વતીબેનને પાણીની ધાર કરવાનું કીધું. પાણીની ધાર ચાલતી હતી ને ત્યાં આગ બુઝાવા માંડી. એટલે ત્યાં
બધાને એમ લાગ્યું કે ભાઈ પવન બરોબર ન આવ્યો એટલે આગ બુઝાઈ ગઈ, પણ હકીકતમાં અહીંયા પાણીની જે જલધારા જે થઈ એના થકી આગ બુઝાઈ ગઈ. એટલે આપણે તો નાના હોય એટલે એકદમ કુતૂહલ એકદમ થાય ને, એટલે ગુરુદેવ કીધું કે ભાઈ ઈષ્ટ બળવાન હોય અને જો આપણું આત્મબળ હોય તો આ વસ્તુ બહુ સહજ છે. એટલે એમનો તો આ બધા પાંચે પાંચ તત્વો ઉપરનો જેને કહેવાય ને અદ્ભુત કાબુ હતો. પાંચ તત્વો જ નહીં, બધી વસ્તુ ઉપરનો કાબુ જ હતો, કારણ કે આપણે તો એમ માનીએ છીએ કે એ ઈશ્વરનો અંશ જ છે, એમાં કોઈ શંકા જ નથી. આવી રીતે એક બીજો પ્રસંગ એ યાદ આવે છે કે અમે લોકો ઇન્દોરથી નીકળીને કંઈક પુષ્કર જતા હતા, તો રસ્તામાં પોતે કંઈક એટલા બધા ઓલા હતા કે જલ્દી ચલો જલ્દી ચલો, જલ્દી મુझे પુષ્કર પહોંચના હે. એટલે રસ્તામાં જ્યારે ગાડી હું ચલાવતો હતો ને, પોતે આમ ઝોલા ખાતા, તમને તો ખબર, દમુબેન ખબર છે, ઘણી વાર પોતે આમ ઝોલા ખાતા હોય, તકીયા આપણે રાખ્યા હોય ને એવી રીતે. એટલે મેં જોયું, મેં કીધું કે ભાઈ જો આમને આમ ઝોલા ખાય છે તો કદાચ માથામાં કંઈક લાગે નહીં. એટલે હજી હું ઊંચકીને તકિયો મૂકવાનો વિચાર કરું ત્યાં તો એમણે કીધું કે તુમ ગાડી ચલાવો, મુझे जब જરૂર પડેગી मैं ले लूंगा. મનના કોઈ પણ સૂક્ષ્મ ભાવ એમનાથી છુપા જ નહોતા રહેતા. મારા બાપુજીને જ્યારે ફ્લૂ રસીનું ડૉક્ટરે કીધું કે ભાઈ તમને ફ્લૂ રસી છે, એ જમાનામાં ફ્લૂ રસી એટલે બહુ ડેન્જરસ કહેવાતું હતું, એટલું બધું ડેન્જરસ કે એમ જ માનતા કે ભાઈ હવે તો આનું બચવું બહુ મુશ્કેલ છે. તો એ વખતે જ્યારે ફ્લૂ રસીનું ડૉક્ટરે કીધું ને, તો એક તો હું નાનો હતો એટલે બાપુજી તો બહુ અપસેટ થઈ ગયા હતા, અને એ વિચાર કરતા હતા કે ભાઈ હવે બધું ભરત માટે ને કેવી રીતે વાલીમા માટે બધી વ્યવસ્થા કરવી ને બધું શું કરવું, એ બધા વિચારમાં એ રાતના આમ થોડા ઇમોશનલ થઈ ગયા. બીજે દિવસે સવારે મૂલજીભાઈને ગુરુદેવે ફોન કર્યો અને એને કીધું कि मथुरादास भाई को तार करो या टेलीफोन करो और उसको बोल दो कि ये चिंता मत करो और अभी तुमको भरत के लड़के का मुंह देख के दोनों को जाना है. અને આ જ્યારે મુલજીભાઈએ આ ફોન કર્યો ને ત્યારે, કારણ કે ત્યારે તો એને ખબર નહોતી કે ભાઈ ગુરુદેવે આમ કીધું છે, તો કે શું કે તમે તો કે બાપુજી કે મારી તબિયત બરોબર નથી, તો ગુરુદેવે આમ કેવડાવ્યું છે. અને એ શબ્દો સાંભળ્યા પછી ભલે દવા તો દવાની રીતે કરી, પણ એ શબ્દો સાંભળ્યા પછી એમનામાં એક એવી શક્તિ આવી ગઈ કે કોઈ પણ જાતની ચિંતા વગર જે ડૉક્ટરે કીધી દવા કરીને પૂરા જેને કે સ્વસ્થ થઈ ગયા. અને એટલી બધી પાછળથી તો એમની તબિયત સારી રહી કે મને એમણે કીધું, મને કે ભરત મને તો કોઈ દિવસ કલ્પના નહોતી કે હું આવી રીતે રંકામાં 6 મહિના 8 મહિના રહી અને રોજ આટલી ટ્રાવેલિંગ ડેરી ઓન સોન ને બધે જઈ ટ્રાવેલિંગ કરી રાતના 1-1.5 વાગ્યા સુધી જાગીને બધા કામ કરી શકીશ, તો મેં મારી જિંદગીમાં નહોતું વિચાર કર્યો. એટલે ગુરુદેવની શક્તિ જે છે એ શક્તિ કેવી રીતે આપણને જેને કહેવાય ને કે કલ્પના ના આવે એ રીતે આપણને મદદ કરે છે. આજે જ્યારે ભીમજીભાઈનો આ પ્રસંગ જે છે કે જમનાદાસભાઈ ભીમજીભાઈને મારા બાપુજી બેઠા હતા, તો જમનાદાસભાઈ પૂછ્યું કે બાપુ કે ઘણી વખત ગુરુદેવ પાસે આમ બધી લાઈટ વાતો એ ઘણી થતી હતી, એમાં જમનાદાસભાઈ પૂછ્યું કે બાપુ મારું આયુષ કેટલું છે? ભીમજીભાઈએ પૂછ્યું કે મારું આયુષ કેટલું? તો કે 80 સાલ તક. જમનાદાસભાઈ પૂછ્યું મારું? તો કે તું 85 સાલ તક. એ બેને જોઈને મારા બાપુજી પૂછાઈ ગયું, તો બાપુ મેરા? તો કે તું 90 તક આ જાના ને. અને ખરેખર 90 વર્ષ સુધી, છેલ્લું 1 વર્ષ જે કહેવાય ને કે એ દુકાને ના આવ્યા, બાકી બરોબર 90 વર્ષ સુધી પૂરી સ્વસ્થતાથી જીવન જીવ્યા. સંત કૃપા, ગુરુ કૃપા શું, સદગુરુ કૃપા શું ન કરી શકે. એક બીજો પ્રસંગ યાદ આવે છે કે અમે લોકો જ્યારે, કારણ કે બાપુજી સૌથી પહેલા જ્યારે બદ્રી કેદારની યાત્રાએ જવું હતું,
તો જમનાદાસભાઈને કીધું કે ભાઈ મારે આવવું છે. અને જમનાદાસભાઈ કે ભાઈ આપણે કે ગુરુદેવની રજા લેવી પડે. કારણ કે મારા બાપુજી કે હું કોઈ દિવસ મારી તો કલ્પનામાં નહીં કે મારા જીવનમાં આવું પરિવર્તન આવી જશે. કારણ કે હું તો ખજૂરનો વેપારી હતો ને વેપાર કરતો હતો ને મારું તો જિંદગીનું ધ્યેય જ ઈ જ હતું કે ભાઈ વેપાર કરવો અને બસ આમ જિંદગી આમ જ જાય. એટલે જ્યારે જમનાદાસભાઈએ કીધું ને કે ભાઈ એમ ન હવાય કારણ કે એ કે ગુરુદેવની રજા લેવી પડે. એટલે મારા બાપુજી કે ભાઈ હું તો મારા પૈસે આવવા માંગુ છું, એમાં ગુરુદેવની રજાનું એમાં ક્યાં સવાલ આવે? તો કે ના ના મથુરદાસભાઈ એમ ન હોય. કારણ કે ત્યારે તો આ બધા સંત સમાજની કે એવી કોઈ ખબર જ નહોતી ને. એટલે જમનાદાસભાઈ કે ભાઈ હું પૂછી લઈશ અને જો ગુરુદેવ હા પાડે તો તમે આવજો. એટલે એમને એમ થયું કે ભાઈ ઠીક છે ચાલો હવે આપણે જવું છે સંઘમાં, તો હવે જે ગુરુજી કહેતા હોય તો એમ કરશું આપણે. પછી ગુરુદેવે કીધું કે હા ભલે આવે મથુરદાસભાઈ. પછી હરિદ્વાર થઈને બદ્રી કેદારની યાત્રાએ ગયા તો સવારના પોરમાં ગુરુદેવનો નિયમ કે બધાએ સ્વાધ્યાયના પાઠમાં આવવાનું, બધાએ સ્વાધ્યાય કરે. એટલે પેલો દિવસ તો બાપુજી તો કઈ ગયા નહીં, કારણ કે એ તો કે હું તો ફરવા જ આવ્યો છે. એટલે એવો મનમાં એને તો ભાવ એ જ હતો કે ભાઈ હું તો ફરવા આવ્યો, મારે કઈ યાત્રા સાથે કઈ બહુ લેવા દેવા નથી. એટલે પેલો દિવસ નહીં, બીજો દિવસ, ત્રીજે દિવસે ગુરુદેવે પૂછ્યું જમનાદાસભાઈને કે મથુરાદાસભાઈ ક્यों नहीं आते? तो जमनादास भाई हंसा कि भाई હવે આ તો એટલે કે ઉनको બોલો આને को. પછી ચોથે દિવસે બાપુજીને કીધું એટલે કે ભાઈ તમે સ્વાધ્યાય હોય ને તો તમારે આવવું જોઈએ. એટલે તોય મારા બાપુજી એમ મનમાં એમ વિચાર કર્યો કે હવે આમના ભેગા આવ્યા છીએ તો હવે ઠીક છે, આપણા યજમાન છે તો આપણે યજમાન ખુશ રહીએ એમ કરીએ. એટલે પહેલે દિવસે જે સ્વાધ્યાયમાં એ ગયા પછી એનું માનસ પરિવર્તન એવું થઈ ગયું કે હમણાં મને વલ્લભભાઈએ વાત કરી, મને તો ખબર નહોતી. વલ્લભભાઈ આપણા સેજપાલ મને કે એકવાર એ કે મથુરાદાસભાઈ મને એમ કીધું, મને કે હું કોઈને એક ચણો ના ચકાડું એવો મારો સ્વભાવ છે. કે ખબર નહીં કે કોને ખબર પણ કે જ્યારે ગુરુદેવની આજ્ઞા હોય ત્યારે કે મેં કોઈ દિવસ કોઈ વસ્તુમાં પાછું વળીને જોયું નથી. કે એટલો બધો એમનો પ્રભાવ, ગુરુદેવનો એટલો બધો એમના પર પ્રભાવ. અને બીજું કે એમના કોઈ ગયા જન્મના પુણ્યનો ઉદય એ વખતે થયો હશે અને પછી તો એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે ગુરુદેવનો શબ્દ જે છે ને એ વેદ વાક્ય. આ ખાલી આધ્યાત્મિકના ઓલામાં જ નહીં પણ દરેક રીતે. અમારે ભાગીદારી પેઢી મૂલજી તુલસીદાસનો એક કેસ ચાલતો હતો. એટલે કેસ તો ઘણા વર્ષ ચાલ્યો. પછી એક વખત બધું જ્યારે ફાઇનલ થવામાં આવ્યું ત્યારે મોટાભાઈ અમારા તુલસીદાસ કાકાએ કીધું કે ભાઈ તમે મથુરાદાસભાઈ ગુરુદેવને પૂછો કે ભાઈ અમારો આ કેસ ચાલે છે ને આ જમીનનું શું થશે. એટલે બાપુજીએ ગુરુદેવને પૂછ્યું કે ભાઈ આ અમારો આ આવી રીતે કેસ ચાલે છે ને આ બધું છે. તો ગુરુદેવે કીધું કે ભાઈ तुम निश्चिंत हो जाओ, केस भले चलने दो लेकिन तुम्हें कुछ नहीं होगा और ये जमीन तुम लोगों की है और तुम्हारी ही रहेगी. એટલે બાપુજીએ પછી તુલસીદાસ કાકાને કીધું કે ભાઈ આમાં ગુરુદેવ તો કહે છે કે ભાઈ કંઈ ચિંતા કરવા જેવું છે નહીં ને આ જમીનમાં કંઈ કેસમાં આપણે કંઈ ચિંતા ન કરો, કારણ કે આપણે ગુરુદેવે કીધું જમીન તમારી છે ને તમારી જ રહેશે. એટલે થોડોક ટાઈમ થયો તો તુલસીદાસ કાકા કે ભાઈ ગુરુદેવે કીધું છે એ વાત સાચી છે પણ ભાઈ આ બધું અત્યારે મેટર આપણી ફેવરમાં નથી જતી ને. આપણા વકીલે બી કીધું છે કે ભાઈ હું ટ્રાય તો કરું જ પણ તમે આના માટે બી તમારી મેન્ટલ તૈયારી રાખજો કે તમે હારી બી શકો છો. એટલે એવું સ્ટેજ આવી ગયું કે એમ જ હતું કે આ જે બેટલ જે છે એ હારી જ જવાના છે. એટલે તુલસીદાસ કાકાથી રહેવાનું નહીં. એટલે એને કીધું કે ભાઈ, કારણ કે ત્યારે બાપુજી અવારનવાર ચિત્રકૂટ કે પુષ્કર કે જ્યાં ગુરુદેવ હોય ત્યાં જતા. એટલે
તુલસીદાસ કાકાએ કીધું કે ભાઈ ગુરુદેવે કીધું છે એ વાત સાચી, પણ અહીંયાની હકીકત કંઈક બીજી જ છે. એટલે તમે પાછું, એટલે બાપુજી કહે કે ભાઈ એકવાર તુલસીદાસ પૂછ્યું પછી ઘડી ઘડી ન પૂછાય. તો કે બાપુ એ કે ભાઈ એકવાર તમે પૂછી લ્યો. એટલે બાપુજીએ પાછું પુષ્કર કે ચિત્રકૂટ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, ત્યાં જતા હતા એટલે પૂછ્યું કે ભાઈ આપે કીધું એ બરોબર છે, પણ આમાં તુલસીદાસ કહે છે કે ભાઈ આ કેસ તો આવી રીતે આપણી ફેવરમાં જાય એવું લાગતું નથી. तो कि तुम बिल्कुल चिंता मत करो, तुलसीदास को बोल दो कि ये अपनी फेवर में ही, तुम्हारी फेवर में ही आएगा और चिंता मत કરો. એટલે બાપુજી એને ત્યાંથી ફોન કર્યો. એટલે તુલસીદાસ કાકાએ કીધું ભલે, તો હવે આપણે તો રાહ જોઈએ શું જજમેન્ટ આવે છે. 15 દિવસમાં જજમેન્ટ આવ્યું અને અમારી ફેવરમાં આવ્યું. ત્યારે ગુરુદેવને, એટલે મારા બાપુજીએ કીધું કે જુઓ, આમાં શ્રદ્ધા જે છે ને એ જ મોટી વાત છે. કે આપણે જ્યારે આપણા ઉપર કોઈ તકલીફ આવે ને ત્યારે એમ માનીએ કે ભાઈ હવે આ તકલીફ જશે કે નહીં જાય, ગુરુદેવ ઉપર શ્રદ્ધા રાખવી કે ન રાખવી, એમ જો મનમાં સંશય જો પેદા થયો ને તો એ ખોટું છે. શ્રદ્ધા તો એક જ હોવી જોઈએ, અને એવી પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ કે કદાચ જે પણ થશે એ આપણા હિતમાં જ થશે. કાલે લલિતભાઈ જે વાત કરી એ બહુ સાચી કીધી કે ભાઈ ગુરુદેવ પાસે આપણે માગીએ, આપણા દુઃખ રડીએ, બધી વાત સાચી, પણ છેલ્લે પ્રાર્થના કરીને કહેવાનું તો એ જ છે કે ભાઈ જે મારા હિતનું હોય ને એ થાજો, મારી ઈચ્છા ભલે આ હોય, પણ છેવટે એ જ બનવું જોઈએ કે જે મારા હિતમાં હોય. એટલે આ પ્રસંગ આટલા છે, બાકીના પ્રસંગ પાછા વળી તમારા બદ્રીનાથમાં બરફ ઉપરથી ચાલતા થઈ. એક કારણ કે ગુરુદેવ સાથેના સંપર્ક પછી અમારા ત્રણેયની, મારા બાપુજીની, મારી બાની, અમારા ત્રણેયની જિંદગીમાં એક આખો જેને કહેવાય ને અદ્ભુત બદલાવ આવી ગયો. મારી બાને દમની તકલીફ હતી, અને એ પ્રસંગ મેં પહેલાં બી કીધો છે કે જ્યારે એમને બહુ દમની તકલીફ થતી ને તો એમને એમ થયું કે ભાઈ હવે આના કરતાં તો આવા જીવતર કરતાં તો મરી જવું સારું. કારણ કે દમ એક એવી વ્યાધિ હોય છે કે એ તો જેણે જોયું હોય એને ખબર હોય કે ભાઈ જોયું હોય કે જોયું હોય એને ખબર હોય. એટલે મારી બાએ કીધું કે ભાઈ તમે ગુરુદેવને વાત કરો. ત્યારે ગુરુજી કહેતા હતા કે ગુરુજીને વાત કરો. એટલે મારા બાપુજી કે આવી બધી વાત કંઈ ગુરુજીને ન કરે, આ તો આપણે જે દેહના દંડ હોય એ આપણે જ ભોગવવા પડે, એ કંઈ બીજું કોઈ ન ભોગવે. મારી બાનો બહુ આગ્રહ હતો ને, એટલે છેવટે મારી બાએ કીધું કે ભરત તું એમ કર કે તું ચિઠ્ઠી લખ ગુરુજીને. હવે હું તો નાનો હતો એટલે બીજું તો કંઈ આપણે જેને કહેવાય ને કોઈ વિવેક કે આ કે તે કે એવું તો કંઈ હોય નહીં, પણ છતાંય મનના શુદ્ધ ભાવથી એટલું જ લખ્યું કે ગુરુજી મારી બાને દમની તકલીફ છે એ મટાડી દેજો. હવે ચિઠ્ઠી લખી તો કરી, પણ દેવી કેવી રીતે? તો મારા બાપુજી કહે કે ભાઈ આપણે એમ કરીએ કે જમનાદાસભાઈને કહે કે ભાઈ આપણે ગુરુદેવને ફરવા લઈ જઈએ. જમનાદાસભાઈ કે તમે મદ્રાસભાઈ કેવી વાત કરો, ગુરુજીને કઈ ફરવા થોડા લઈ જવાય, આ કઈ સંસારી થોડા છે કે આપણા મહેમાન છે કે હાલો આપણે એને ફરવા લઈ જઈએ કે આવું આવી તો કે ના એ કે આપણે કઈ જોઈએ ના પાડશે ને. એટલે ગુરુદેવને કીધું તો ગુરુદેવ કે હા ચલેંગે. તો અમે લોકો જામનગરથી થોડે દૂર ધોરીવાવ કરીને એક જગ્યા છે ત્યાં ગયા. એટલે મારી બાએ મને રસ્તામાં કીધું હતું કે તું ગુરુજીને ચિઠ્ઠી આપી દેજે. એટલે ચિઠ્ઠી તો ખિસ્સામાં હતી પણ દેવાની કંઈ હિંમત ન થાય મારામાં. આખરે ત્યાં પહોંચ્યા, ત્યાં બધા ગુરુદેવ માટે જે કંઈ ફળનો રસ કે એ બધું હતું એ દીધું, કર્યું. મારામાં એ હિંમત જ ના આવે કે હું ચિઠ્ઠી કાઢીને દઉં. ત્યાં તો ગુરુદેવે કીધું કે ભરત હો ચિઠ્ઠી તો દે દો મુझे. એટલે આ પેલવેલો એ અનુભવ કે જ્યાં એમ થયું કે ખરેખર ગુરુદેવ આપણા મનના ભાવ એક સેકન્ડમાં કેવા પકડી પાડે છે. એટલે મેં ધ્રુજતા હાથે ચિઠ્ઠી આપી ગુરુદેવના હાથમાં. ગુરુદેવે ચિઠ્ઠી વાંચી તો શું એને ખબર હતી, વાંચીને એટલું જ કીધું કે આજ સે વાલીમાં કો બોલો તુમારા દમ ગયા. પછી છેલ્લે
છેલ્લી અવસ્થામાં જ્યાં સુધી મારી બા જીવતા રહ્યા ત્યાં સુધી બીજી તકલીફ થઈ, પણ દમનો એક વખત એટેક ન આવ્યો. ને આનો પછી એક બીજો પ્રસંગ યાદ આવે છે કે દિવાળીના દિવસે ગુરુદેવ પધાર્યા. રાજકોટથી અમે ગુરુદેવને રાજકોટથી લઈને અમે લોકો ઘરે આવ્યા, તો લગભગ 7, સવા 7 જેવો ટાઈમ થયો હતો. ગુરુદેવને રાજકોટથી લઈને આવ્યા અમારા ઘરે, અને મારા રૂમમાં ગુરુદેવ બિરાજતા હતા. તમે તો ઘર જોયું છે. તો મારો રૂમ એકદમ છેલ્લે છે, અને અમારો જ્યાં ટેલિફોન હતો ને એ બેઠકનો રૂમ એકદમ આગળ છે. તો અમે લોકો જેવા પહોંચ્યા ને તો થોડી વાર થઈ તો અમારા ભાગીદાર મણીલાલભાઈ કરીને હતા, તો એનો ફોન આવ્યો. એટલે એણે મારા બાપુજીને કીધું કે ગુરુદેવ પધાર્યા છે, આવી ગયા? તો કે હા. તો કે તો ગુરુદેવને વિનંતી કરો ને કે આજે દિવાળીનું પૂજનમાં આપણી દુકાને આવે. એટલે બાપુજી કે એવું તો અત્યારે તો હજી આવ્યા છીએ, અને એવું તો કંઈ શક્યતા નથી કે એવી કોઈ આપણે વિનંતી કરીએ. હજી તો મારા બાપુજી ફોનમાં વાત કરે છે, ત્યાં તો વાસુભાઈ મારા કઝિન બ્રધર એ આવ્યા. એ કે કાકા ગુરુદેવ બોલાવે છે. એટલે તરત જ બાપુજી મારા રૂમમાં ગયા અને ભગવાન સામે હાથ જોડીને કીધું, અચ્છા મંત્રદાસભાઈ પૂજન કિતને બજે દિવાળી કા ચલેંગે હમ. હવે ક્યાંય ફોનમાં બચ્ચુભાઈ મણિભાઈ જે વાત કરે છે અને ક્યાં આ રૂમ, અને એ તરત જ એમણે કીધું કે ભાઈ કિતને બજે પૂજન હે ચલેંગે હમ. એટલે ગુરુદેવ દરેક મનના ભાવ આવી રીતે આપણા ઓલામાં જાણી લેતા હતા. હા, એટલે વાત એ છે કે જે મેં પેલા કીધું ને કે ભાઈ અમારા ત્રણેયના જીવનમાં જે પરિવર્તન આવ્યું એમાં બધા પરિવર્તન આવી ગયા, શારીરિક, માનસિક, આર્થિક, બધી રીતે ગુરુદેવે જેને કહેવાય ને આધ્યાત્મિક રીતે, બધી રીતે. તો આ મારી બાનું આવી રીતે મારા બાપુજીની તબિયતના અને એ બધા ઓલામાં થયું. અને મારા માટે તો જેને કહેવાય ને કે મારું તો આયુષ્ય જ એમણે જેને કહેવાય ને કે લંબાવી દીધું. અને એ ગંગોત્રીનો પ્રસંગ જે છે મેં પહેલાં બી કીધો છે કે અમે લોકો જ્યારે યાત્રા કરવા ગયા હતા બદ્રી કેદાર અને ગંગોત્રી જન્મોત્રી, ત્યારે ત્યાં પહાડ ઉપરથી ગુરુદેવનો સામાન ને બધું લઈને હું, પાર્વતીબેન અને બીજા બધા ગુરુભાઈ બહેનો હતા. અને એ વખતે એટલો બરફ હતો ત્યાં, એટલે ઘોડાવાળાએ કીધું કે ભાઈ તમે લોકો ઘોડા ઉપરથી ઉતરી જાઓ, બરફ બહુ જ છે, એટલે તમે લોકો ઘોડા ઉપરથી ઉતરીને આટલો ટુકડો જે છે એ પગે ચાલીને નીકળો. એટલે હું જે ઘોડા ઉપર હતો એ ઘોડા ઉપરથી ઉતરીને ચાલવા માંડ્યો. હા, ત્યારે સવારે કીધું હતું કે આજ ભરત કો મેરે સાથી રખના. પણ ત્યારે એવું જેને કહે ને એમ હતું કે ભાઈ શું હશે એ એવી કોઈ કલ્પના જ નહોતી. એટલે ગુરુદેવે કીધું હતું કે સવારથી જ કે ભાઈ ભરત કો આજ મેરે સાથ રાખના. એમાં એ ઘોડાવાળાએ કીધું એટલે એક ઓલા કોઈ પણ વિચાર વગર હું ઘોડા ઉપરથી ઉતરી ગયો. પણ મને એમ થયું કે ગુરુદેવનો થર્મોસ ને એ બધું જે સામાન જે છે એ હું લઈ જાઉં, અને આડો અવડો ક્યાંય સામાન ન થાય એટલા માટે થઈને મેં એ બધો સામાન વળી મારા હાથમાં લઈ લીધો. ત્યાં મેં જોયું તો જ્યારે બરફ ઉપરથી હું નીકળતો હતો તો 1, 2 અને 3 વખત મારો પગ એવી રીતે સ્લીપ થયો, અને એ હજી મને યાદ છે કે જાણે મને કોઈક આમ ધક્કો મારીને પાછું આમ પર્વત સાઈડ જેને કહેવાય ને કે આમ ખીણને બદલે આ બાજુ પર્વત સાઈડ કોઈ ધક્કો મારતું હોય એવું લિટરલી મને ફીલ થયું. અને ત્યાં સામે ગુરુદેવ કંડીમાંથી ઉતરી અને એક નજરે મારી સામે જ જોયા કરતા. ત્યારે ખબર પડી કે એ દિવસે એવી મોટી ઘાત હતી અને એ ત્યાં જ આયુષ પૂરું થવાનું હતું. અને એટલે જ ગુરુદેવે કેટલી વાર મારા બા બાપુજીને કીધું કે ભરત જબ તક 21 का नहीं हो जाए तब तक उसकी शादी, કારણ કે મારી બાને તેમ હોય ને કે ભાઈ જલ્દી એના
લગ્ન કરીને ઘરે વહુ લઈ આવ્યા, કારણ કે એ જમાનો એવો હતો. એટલે પણ ગુરુદેવે કીધું કે 21 ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર નહીં કરતા. સદગુરુ દેવ કી. આપણા જાદવજીભાઈ વિશે તો તમે બધા જ જાણો છો. ગુરુદેવે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપેલું અને એ વરદાન મુજબ ભાદરવા સુદ ચોથને દિવસે ચિત્રકૂટ જેવા ધામમાં ગુરુદેવના ખોળામાં પોતાનું માથું રાખી અને ભગવાનના દર્શન કરતાં કરતાં એમણે દેહ ત્યાગ કરેલો. એ જાદવજીભાઈ ઉપર ગુરુદેવે પત્ર લખેલો. એ પત્ર સ્વહસ્તની કોપી રંજનબેન લઈ આવ્યા છે. એ હું હમણાં વાંચી સંભળાવું છું. ગુરુદેવના હસ્તાક્ષરમાં પત્ર છે. प्रिय जादव जी, जो पापों से छूटा है, जिसकी इंद्रियां शांत है, जो समचित्त है, जिस पर सद्गुरु कृपा है, वही प्रभु को प्रिय है. नाम प्रभु का अहरनिश मत भूलो, क्योंकि जैसे अग्नि जाने या बिन जाने लकड़ी को जला देती है, वैसे ही जाने अनजाने में भगवत नाम लेने से महापाप नष्ट हो जाते हैं. यदि नम्रता और शील ग्रहण करना है तो 3 बातों को अपनाओ. जो कटु बोले उसे मीठे शब्दों में जवाब दो. क्रोध के वेग में चुप रहो. अपराधी को क्षमा करो. संसार क्षणभंगुर है, एक पल का भरोसा नहीं है, इसलिए हरि भजन में आलस मत करो. अपने शत्रु को भी सुख देने की चेष्टा करो, क्योंकि सच्चा सुख दूसरों को सुख देने में है. હવે આ બધા જ વાક્ય આપણને જો જાદવજીભાઈ જેવું મૃત્યુ જોઈતું હોય તો આ બધાનો અમલ આપણે કરીએ તો જરૂર 101% શ્રી ગુરુદેવ આપણી સન્મુખ આવે, આપણને એમના ખોળામાં રાખે, ભગવાન શ્રીરામના દર્શન પણ કરાવે, યાત્રાનું ધામ પણ આપે અને કોઈ પણ મહિનાની સુદ ચોથ પણ આપે. તો આ નિયમો જીવનમાં સાંગોપાંગ પાર ઉતરવા જોઈએ. શ્રી સદગુરુ દેવ કી.